દાહોદમાં અનાજ માર્કેટમાં થયેલી ₹5 લાખની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી હ્યુમન્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી ગણતરીના જ કલાકોમાં ઉકેલી 100% મુદ્દામાલ રિકવર કરતી દાહોદ જિલ્લા પોલીસ। દાહોદમાં અનાજ માર્કેટમાં આવેલી ઓફિસમાંથી રોકડ ₹5 લાખની ચોરી થઈ હતી, જે બાબતે ગુનો દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો, જેના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક આર.વી. અંસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાવની સૂચના મુજબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દાહોદના હોય અને તાજેતરમાં જ બનેલ દાહોદ અનાજ માર્કેટમાં ચોરી થયેલ ગુનો અનડિટેક્ટ ગુનાના મૂળ સુધી પહોંચી ગુનો શોધી કાઢવા સારું જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિકારી જે.પી. ભંડારી દાહોદ વિભાગના દાહોદ નિરીક્ષક હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ગામેતી તથા દાહોદ એડમિશન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાનાઓની અલગ અલગ ટીમો બનાવી ડેમોની જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ છે। અનુસંધાને બનાવની જગ્યાના આસપાસમાં ખાનગી સીસીટીવી કેમેરા તેમજ દાહોદ શહેરમાં લાગેલ નેત્રમ કેમેરા ચેક કરતા જાણવા મળે કે ચોરી કરનાર તમામ આરોપીઓ એક ટાટા કંપનીની સફેદ કલરની સફારી ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર MH02B T550 ગાડીનો ઉપયોગ કરી ચોરી કર્યા બાદ અલીરાજપુર મધ્યપ્રદેશ તરફ લઈ ગયેલું। જે માહિતી આધારે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને ટ્રેક કરતા તેઓ મધ્યપ્રદેશથી ભરત ઇન્દોર અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરી દાહોદ તરફ આવતા હોય। ટેકનિકલ ઇન્ફોર્મેશન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદના અત્યારેની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાનાઓની મળેલ માહિતીના આધારે ખાગેલા ચેકપોસ્ટ ઉપરથી પોલીસે માણસો સાથે નાકાબંધીમાં હતા તે દરમિયાન ઉપરોક્ત ટાટા સફારી ગાડી જેમનો રજિસ્ટ્રેશન નંબર MH02B T550 આવતા સદંતર ગાડીને ઊભી રાખવામાં આવી। આરોપી ચોરને પકડી પાડી સદંતર ગાડીને ઝડપી પાડી તપાસ કરતા ચોરીના ગેલ રોકડ ₹5 લાખ રિકવર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સેન દાહોદ। ગઈ 29/10/25 ના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં ₹5 લાખની ચોરી થયેલી હતી, જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી। આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાયએસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી। જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા। એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું ને તેમાં 6-7 આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા। આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી। જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે। ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે, ત્યાં અમે નાકાબંધીમાં હતા। આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન, એમાં 7 જેટલા આરોપીઓ મળી આવેલા। સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતા આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતા વધુ પૂછપરછ કરતા આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના ₹5 લાખ તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે। તમામ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। સર, આમની મોડસ ઓપરેન્ડી શું છે? આ લોકોની મોડસ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો 5 થી 7 જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માંગવાના બહાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માંગવાના બહાને ઘૂસી જાય છે, હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે। આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ એમોથી આવા ગુના આચર્યા હોવાનું જણાઈ આવેલું છે। તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈક જગ્યાએ આ એમોથી કોઈ ગુના કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે।